નમસ્કાર મિત્રો, મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો। જ્યાં મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં પોલીસ ફાયરિંગમાં 250થી વધુના મોતનો દાવો। વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પાકિસ્તાનમાં ત્યારે તરીક ત્યારે પાકિસ્તાન એટલે કે ટીએલપીએ મોટો દાવો કર્યો છે કે ગાઝા પીસ ડીલના ત્યારે વિરુદ્ધમાં પ્રદર્શન કરેલા તેમના 250થી વધુ કાર્યકર્તાઓ અને નેતાઓના પોલીસ ફાયરિંગમાં મોત થયા છે। મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર વાત કરવામાં આવે તો આક્રમણમાં 1500થી વધુ લોકો ઘાયલ થયા છે। ટીએલપીના ત્યારે પ્રવક્તાએ જણાવ્યું કે ટીએલપી ત્યારે ચીફ સાદ હુસેન રિઝવીને પણ 3 ગોળી વાગી હતી। જો કે દેશના પંજાબના અનેક ભાગોમાં સ્થિતિ તણાવપૂર્ણ છે। જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।